સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખેડ બ્રહ્મા રેલવે સેક્શનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે 482 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો। મંગળવારે 55 કિલોમીટરના આ ટ્રેકનું લોકાર્પણ થયું ત્યારે આ વિસ્તારના વિકાસની આશા જાગી હતી। જો કે રેલવે વિભાગની સિવિલ એન્જિનિયરિંગની ગંભીર બેદરકારીને કારણે વડાલીના લોકો માટે આ પ્રસંગ નિરાશાજનક બન્યો હતો। આધુનિકીકરણના દાવાઓ વચ્ચે વડાલી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની લંબાઈ અપૂરતી બનાવવામાં આવી છે। નવા બ્રોડગેજ ટ્રેનના ડબ્બા પ્લેટફોર્મની બહાર રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં એન્જિનિયરો દ્વારા ટ્રેનની લંબાઈને ધ્યાનમાં ન લેવાઈ હોવાનું સ્પષ્ટ થયું છે। આ તકનીકી ખામીના કારણે વડાલી જેવા વ્યસ્ત તાલુકા મથકને સ્ટોપેજ આપવામાં આવ્યું નથી। મંગળવારે ખેડ બ્રહ્માથી ટ્રેન ઈડર વડાલી તરફ રવાના થતા વડાલી પંથકમાં ઉત્સાહનો માહોલ હતો। સેંકડો લોકો ફૂલહાર, મીઠાઈ અને શ્રીફળ લઈને રેલવે સ્ટેશને ઉમટી પડ્યા હતા। 2 કલાક સુધી આતુરતાપૂર્વક રાહ જોયા બાદ ટ્રેન વડાલી સ્ટેશન નજીક આવી ત્યારે તે ઊભી રહેવાને બદલે ઝડપથી પસાર થઈ ગઈ। આનાથી લોકોમાં ભારે નિરાશા છવાઈ ગઈ। રોષે ભરાયેલા નાગરિકોએ રેલવેના પાટા પર શ્રીફળ વધેરીને વિરોધ નોંધાવ્યો હતો। આ ઘટનામાં સૌથી ચર્ચાસ્પદ બાબત એ રહી કે ઈડર તાલુકાના જાદર જેવા નાના ગામમાં રેલવેનું સ્ટોપેજ આપવામાં આવ્યો અને ત્યાં ટ્રેન ઊભી પણ રહી, જ્યારે વડાલી તાલુકા મથક હોવા છતાં તેને બાકાત રાખવામાં આવ્યું। આ ભેદભાવ પાછળના કારણો અંગે સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે અને રેલવેના અધિકારીઓની કાર્યશૈલી પર સવાલો ઉઠી રહ્યા છે। વડાલીના વતની અને હાલ અમદાવાદ સ્થિત નિર્મલ પંચાલે આ અંગે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે જ્યારે તેઓ અમદાવાદના નરોડા રેલવે સ્ટેશન પર ટિકિટ લેવા ગયા ત્યારે કાઉન્ટર પરથી જાણવા મળ્યું હતું કે વડાલીનું સ્ટોપેજ ઉપલબ્ધ નથી। આથી મુસાફરોએ ફરજિયાતપણે ઈડર અથવા ખેડ બ્રહ્માની ટિકિટ લેવી પડે છે। વધુમાં રેલવેની ઓનલાઈન સિસ્ટમમાં પણ વડાલી સ્ટેશનનું નામ દર્શાવવામાં આવતું નથી। પશ્ચિમ રેલવેના સલાહકાર સમિતિના સભ્ય મોહનભાઈએ ટેકનિકલ કારણો સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે વડાલી સ્ટેશન પર હાલમાં પ્લેટફોર્મની લંબાઈ માત્ર 250 મીટર જ છે, જ્યારે ટ્રેનના સ્ટોપેજ માટે લઘુત્તમ 400 મીટરની લંબાઈ હોવી અનિવાર્ય છે। આ મર્યાદાને કારણે હાલમાં ટ્રેનો ઊભી રાખવી શક્ય નથી। જો કે આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે અને આગામી 2 થી 3 મહિનામાં પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ વડાલી રેલવે સ્ટેશનને વિધિવત સ્ટોપેજ ફાળવવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।